અને હવે વાત સોશિયલ મીડિયાના ખતરા વિશે। સોશિયલ મીડિયાની બેધારી તલવાર એટલી ખતરનાક છે કે તેનાથી અનેક ગણું સાવધાન રહેવું પડે, કેમ કે સોશિયલ મીડિયામાં તમે શું પોસ્ટ કરો છો તેના પર સાયબર માફિયાઓની સતત નજર રહેલી છે। હવે તો પોતાના બાળકોનો ફોટો પણ સોશિયલ મીડિયા પર મૂકવા એ જોખમી બની ગયા છે, કેમ કે હવે જે કિસ્સો સામે આવ્યો છે તે દરેક માતા પિતા માટે ચેતવણી રૂપ છે। રાજકોટમાં એક માતા પિતાએ પોતાની બાળકીનો ફોટો સોશિયલ મીડિયા પર મૂક્યો અને સાયબર માફિયાઓએ તેને એડિટ કરી તેના પરથી જ સેક્સ વિડીયો બનાવી દીધો। આ વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે 13 વર્ષની એ બાળકીના માતા પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ। પોતાની વારસોઈ દીકરીના ફોટો સાથે થયેલા આ નિમ્ન કારસ્તાન બાદ માતા પિતાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। હાલ અત્યાર સુધીની તપાસમાં એક ખુલાસો થયો છે કે આવી હરકત અન્ય કોઈએ નહીં પણ અંદરના વ્યક્તિએ જ કરી છે। બાળકીના પિતાનું માનીએ તો તેમના ભાઈના શાળાને ત્યાં એક વ્યક્તિ કામ માટે આવ્યો હતો અને તે વ્યક્તિને પોતે જ કામ અપાવ્યું હતું। જોકે આ યુવકના પરિવારજનો બાળકી સાથે યુવકની સગાઈ કરવા માંગતા હતા, પરંતુ બાળકીએ માત્ર 13 વર્ષની હોવાથી તેમણે ઇનકાર કરી દીધો, તેથી આવી હરકત કરી હોવાની આશંકા છે। जी भाई रहे છે એ અમારા અંદરનો જ છે। એને બીજા કોકમાં ફોનમાંથી વોટ્સઅપમાંથી કે ગમે એમાંથી ફોટો એને લઈને એને ખોટા ફોટા એના બનાવ્યા ને એના પાછળ એનો સ્ટેટસ મૂક્યા, બધાને અમારા રિશ્તેદારને બધાને મોકલ્યા ને અમને બહુ હેરાન કર્યા। ને અમે બહુ પ્રયત્ન કર્યો કે અમારામાંથી કોકો હોય તો પકડાઈ જાય, તો અમે એકવાર પૂછતાછ કરી લઈ કોને એ કરે, પણ એને પોતાને પૂછ્યો તો અમે એ સચ નથી બોલ્યો। બહુ હેરાન થઈ ગયા કે મને ફાંસી ઉપર લટકાડી દો, મને ભલે એ કરી દો, પણ મેં નથી કર્યો, એ ના પાડી, અમે કેસ કરી દીધું। તો પછી તપાસ મેં હવે એના નંબર બધે આવે ને એ માણા છે ને અત્યારે એ કે સચ બોલ્યો એ ને અત્યારે એ પાછો કે છે કે મારા ભેગો એક બીજો પણ છે। ગ્રુપ વાળા બધે એમને એને કે તમારી છોકરીનો ફોટો આ છે, તમારી છોકરી માટે આ લખેલો હોય, એ એમ કે હું બદનામ કરી દઈ। એટલે હવે એ બદનામ કરવાનું રીઝન શું છે એ અમને નથી ખબર। અમારે એના હારે કોઈ પર્સનલ દુશ્મની કઈ છે નહીં, બરોબર। એ અમારા ભાઈના હારા પાસે કામ કરે છે, કારીગર દરજ્જાના અહીંયા લઈ આવ્યા ને એના ભેગા જ રહે છે। એનું ભરણ પોષણ માટે તમે અહીંયા લઈ આવ્યા ને એને જ એવું કર્યું? હા, એને જ એવું કર્યું। એને અહીંયા કામ કરવા માટે લઈ આવ્યા હેલ્પર ગ્રુપમાં, પણ એ અહીંયા અમારા પાસે રહીને આવું કામ